वन्दे ब्रह्मपुरादिपम् श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रेजे स्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 18મી જાન્યુઆરી 2025 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 23મું વચનામૃત આપણે સાંભળી રહ્યા છીએ, જેનું શીર્ષક છે માનસી પૂજાનું. માનસી કરવી અથવા તો પૂજા કરવી એ આધ્યાત્મિક સાધનાનું અતિ અગત્યનું અંગ છે. મહારાજે માનસી કરવા ઉપર ભાર પણ આપ્યો છે. માનસી કરવામાં ધ્યાનમાં એકાગ્રતા કેળવવાની વાત પણ મહારાજે કરી છે. દેહનું ભાન ભૂલાય, સમયનું ભાન ભૂલાય, સ્થળનું ભાન ભૂલાય, આપણને ભાવતા પદાર્થો પણ ભૂલાય, અને જેને આપણા પોતાના ઈષ્ટદેવ માન્યા છે, ભગવાન માન્યા છે, એ સ્વરૂપમાં આપણું મન એકાગ્ર બને. એના અનુસંધાનમાં મહારાજે અહીંયા આગળ માનસી પૂજાની વાતો હરિભક્તોને સંતોની આગળ કરી છે. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને સર્વે હરિજન પ્રત્યે બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તે નિત્ય ભગવાનની માનસી પૂજા કરે. આ ભગવાનની આજ્ઞા છે. તે માનસી પૂજા કરવાની એમ વ્યક્તિ છે જે ઉનાળો, શિયાળો કે ચોમાસું એ 3 ઋતુને વિશે નોખી માનસી પૂજા કરવી. તેમાં ઉનાળાના 4 મહિના સુધી તો એમ પૂજા કરવી જે સારું, ટાઢું, સુગંધીમાન, પવિત્ર જળ હોય તેને કરીને ભગવાનને પ્રથમ નવરાવવા. તે પછી ધોયેલો ધોળો ખેસ સુંદર ઝીણો ને ઘાટો હોય તે પહેરવા આપવો. તે પછી સુંદર આસન ઉપર વિરાજમાન એવા જે ભગવાન, તેના અંગ વિશે સુંદર મળિયાગર ચંદન ઘસીને વાટક્યામાં ઉતારી રાખ્યું હોય તે ચર્ચવું. જો આ શબ્દ પ્રયોગ ઉપરથી પણ આપણને ખ્યાલ આવે. મહારાજને નવડાવીને વસ્ત્ર પરિધાન કરાવીને પછી આપણે ચંદન ઘસવા માટે બેસીએ એમ નહીં. રાતના સમયમાં કે બ્રાહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને એવા એક સંકલ્પ સાથે ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા ચંદન ઘસવામાં આવે અને એક વાટકામાં ચંદન ઘસીને ઉતારેલું રાખવામાં આવે. એટલે એનો અર્થ એ થયો કે જ્યારે આપણે માનસી પૂજા કરવા માટે બેસીએ ત્યારે જ આ વિચાર આવે એવું નહીં. જ્યારે આપણને ભગવાન સંબંધી વિચાર આવે તો સમજી લેવું તમારી આંખો ખુલ્લી હોવા છતાં પણ તમે માનસી પૂજા કરી રહ્યા છો. ભગવાનને જમાડવાનો વિચાર આવે, કોઈ મોલમાં ગયા હોય,
કોઈ ફેન્સી સ્ટોરમાં ગયા હોય, કોઈ બજારમાં ગયા હોય, કોઈ પુષ્પ ફૂલમાળની દુકાનોમાં ફરતા હોય ને તે વખતે સુગંધીમાન પુષ્પો આપણને દેખાય, ગુલાબ દેખાય, મોગરો દેખાય, પુષ્પની માળા દેખાય અને આપણને આપણા ઈષ્ટદેવ યાદ આવે તો સમજવું કે તમે ભલે બજારમાં ફરતા હો, તમારી આંખો ખુલ્લી હોવા છતાં પણ, તમારા પગમાં જોડા પહેરેલા છે તેમ છતાં પણ સમજી લો કે તમે માનસી પૂજા કરી રહ્યા છો. ભગવાન સંબંધી કંઈ પણ ક્રિયા કરવામાં આવે, એ માળા કરતા હોય, પૂજા કરતા હોય, ધ્યાન કરતા હોય, દંડવત કરતા હોય, ઠાકોરજીને ધરવા માટે રસોડામાં થાળ બનાવતા હોય, પૂરણપૂરી બનાવતા હોય, ઘેબર બનાવતા હોય, સાટા જલેબી બનાવતા હોય, ગુલાબ જાંબુન બનાવતા હોય, તો પણ સમજી લો કે આ બનાવવાની ક્રિયા એ તમારી માનસી પૂજા છે. 24 કલાક આપણને આ વિચાર રહ્યા કરે. શબરીબાઈ 21 લાખ વર્ષ પહેલા ભીલ કન્યા એક નાની સરખી કુટિયામાં રહેતી હતી, પરંતુ રાત દિવસ એક જ વિચાર, ક્યારે રામ આવે ને ક્યારે હું મારા વીણેલા બોર એને જમાડું. રાતના ઝબકીને જાગી જાય. જેવી રીતે યોગીજી મહારાજ રાતના સ્વપ્નની અંદર શાસ્ત્રીજી મહારાજના દર્શન થાય અને શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે કંથારિયા અને ચચાણા અને એ બાજુ ઘઉં ઉઘરાવવા માટે ગયા હોય, જોડી માગવા માટે ગયા હોય, આવા સ્વપ્ન આવે એ પણ એમની માનસી પૂજા છે. તો શબરીબાઈ 24 કલાક માનસી પૂજા કરતી હતી. 5000 વર્ષ પહેલા ગોકુળની ગોપાંગનાઓ ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી, શેરીએ શેરીએ સાદ પાડે લ્યો કોઈ મુરારી, અનાથના નાથને વેચે આહિરની નારી, ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા, મુરારી પાદાર્પિત ચત્વૃત્તિ, દદ્યાદિકમ મોહ વશાદવોચત, ગોવિંદ દામોદર માધવેતી. ગોકુળથી પૈદલ ચાલતા ચાલતા પોતાના માથા ઉપર દૂધ દહીં માખણ મૂકીને મથુરાની બજારમાં વેચવા માટે નીકળતી, ત્યારે પણ પોતાના પ્રિયતમ ભગવાન કૃષ્ણના નામનું રટણ કરતી અને જાહેરાત કરતી, લ્યો માધવ, લ્યો માધવ, લ્યો માધવ. બાહ્ય રીતે જોવા જઈએ તો એના માથા ઉપર દૂધ દહીં કે માખણના માટલા છે, એની અંદર ભલે સફેદાય ભર્યા દૂધ દહીં ને માખણ હોય, પણ એના માટલાની અંદર ભગવાન બિરાજમાન હતા. માથા પરનો માટલામાં દૂધ દહીં ભલે હતા, પણ એની હૈયાની મટુકીની અંદર ભગવાન બિરાજમાન હતા. પગપાળા ચાલતી ચાલતી જતી હતી, દૈહિક ક્રિયા કરતી હતી, તો પણ એની એ માનસી પૂજા. અખંડ ભગવાનના વિચાર આવા કરે, એ માનસી પૂજા છે. તો શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે ચંદન ઘસીને તૈયાર રાખ્યું હોય એનાથી ભગવાનના કપાળમાં ચર્ચા કરવી, એના ખભા ઉપર, એના હાથમાં, એની છાતીમાં, એના ચરણકમળની અંદર ચંદનને ચર્ચવું. કારણ કે ઉનાળાનો સમય છે, ગરમીના દિવસો છે. ઊંડાણપૂર્વક આપણે જોવા જઈએ તો મહારાજે પરોક્ષ ભક્તો માટે અને પ્રગટની ઉપાસના કરવાવાળા ભક્તો માટે આ વાત મૂકી છે. જેને પ્રગટ ભગવાન મળ્યા નથી અને મળ્યા હોય તો પ્રતીતિ નથી આવી, પણ મહારાજે કહ્યું કે 8 પ્રકારની પ્રતિમા અને 9માં સંત, એની અંદર હું પ્રગટ પ્રમાણ સાક્ષાત રહ્યો છું. વડતાલની અંદર હરિકૃષ્ણ મહારાજ છે, ગોંડલમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ છે, બોચાસણમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ છે. એ મૂર્તિના આપણે દર્શન કર્યા છે. તો જો પ્રગટમાં પ્રતીતિ નથી આવી તો તમે મૂર્તિને પણ સંભાળો. મૂર્તિને મૂર્તિ ન માનો, એને આકારની દ્રષ્ટિથી ન જુઓ. એ સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતાના અનાદિ સેવક અક્ષર બ્રહ્મ સાથે બિરાજમાન છે.
એવી ભાવના કરીને એ મૂર્તિની અર્ચા કરો, પૂજન કરો. કારણ કે ઉનાળાનો સમય, ગરમીના દિવસો છે. ઠાકોરજીને જરા પણ ગરમી ન લાગે, ઠંડક થાય. જ્યારે આપણને દેહમાં આસક્તિ છે, દેહને આપણે વાલું ગણીએ છીએ, સૌ કોઈને અનુભવ છે. ઉનાળાના દિવસોની અંદર આપણે રવિવારની સભામાં જઈએ તો સભામાં આપણે પોતાનું સ્થાન લેતા પહેલા છત ઉપર નજર કરીએ કે પંખો ક્યાં છે. તો પંખાની નીચે આપણે બેસવાનો આગ્રહ રાખીએ છીએ, કારણ કે દેહ વાલું છે. એમ ગરમીના દિવસોની અંદર આપણને ભગવાન અને આપણા પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ યાદ આવે કે અમને ગરમી ન લાગે ને ગરમીની અંદર ચંદનની અર્ચા કરીએ, પતલા કપડા ધારણ કરાવીએ. આ એક રીતિ છે, ભક્તિ સંપ્રદાયની રીતિ નીતિ પ્રણાલિકા છે. આ એક અતિ ઉત્તમ માર્ગ છે, પ્રેમનો માર્ગ છે, ભક્તિનો માર્ગ છે. તો શ્રીજી મહારાજે કહ્યું કે વાટકામાં ઘસીને ચંદન તૈયાર રાખ્યું હોય એનાથી ચંદનની ચર્ચા કરવી. એવા જે ભગવાન તેના અંગ અંગ વિશે સુંદર મળ્યા આગળ ચંદન ઘસીને વાટકામાં ઉતારી રાખ્યું હોય તે ચર્ચવું. તે પ્રથમ તો લલાટને વિશે ચર્ચીને લલાટને સારી પેઠે નિરખવું, તથા હાથને વિશે ચર્ચીને હાથને સારી પેઠે નિરખવા. ખાલી લપેટા કરીને ચાલતા નથી થવાનું. એ ચંદનની અર્ચા લલાટમાં કર્યા પછી સારી રીતે નિરખવું. કેટલું સુંદર સુહામણું ભગવાનનું આ મુખારવિંદ અને લલાટ દેખાય છે. અને સાથે સાથે એ પણ વિચાર આવે કે ઘસાયેલા ચંદનના કેટલા મોટા ભાગ્ય કહેવાય કે ભગવાનના લલાટની અંદર એ સ્થાન પામ્યું, ભગવાનના ચરણ કમળનો સ્પર્શ કરવાનો લાભ મળ્યો. આ શ્વેત વસ્ત્રોનો કેટલો મોટો ભાગ્ય કહેવાય કે ભગવાન એને અંગીકાર કરે છે. આ પુષ્પની માળાના કેટલા મોટા ભાગ્ય કહેવાય કે ભગવાનના કંઠની અંદર બિરાજમાન થઈ પુષ્પની માળા, ચરણ કમળમાં પુષ્પની પાંદડીઓ. આ પાદુકાના કેટલા મોટા ભાગ્ય કહેવાય કે જે ચરણ કમળનો સ્પર્શ કરવા માટે ઋષિમુનિઓએ હજારો વર્ષો સુધી તપશ્ચર્યાના સાધના કરી તો પણ ભગવાનના ચરણ કમળની ઝાંખી નથી થઈ. સ્પર્શ કરવાની વાત તો બાજુ ઉપર રહી. અને પોતાના ભાગ્ય મનાય કે મારા કેટલા મોટા ભાગ્ય કહેવાય કે માનસીમાં પણ હું ઠાકોરજીને ચંદન ચર્ચું છું. અને જેમાં મને પ્રતીતિ આવી છે એવા પ્રગટ ગુરુહરિ યોગી બાપા પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજના લલાટની અંદર ચંદનની અર્ચા કરું છું. ભગવાન અને સંતની મારા ઉપર કેટલી મોટી કૃપા કહેવાય કે આ સેવા મને મળી. એમની કરુણા, એમની કૃપા, એમની રાજીપાની દ્રષ્ટિ સિવાય મારી એવી કોઈ યોગ્યતા, પાત્રતા નથી કે મારે આંખો બંધ કરવો ને એ મૂર્તિ સામે દેખાય અને એની અંદર ચંદનની અર્ચા કરી શકું. આવા વિચાર સાથે પોતાના મહાન ભાગ્ય માનીને અને જે કંઈ આપણે ધારણ કરાવીએ છીએ એ વસ્તુનો પણ ભાગ્ય સમજવા. જેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાનના અધરબિંબ ઉપર મુરલી બિરાજમાન થતી ત્યારે રાધાજી વગેરે ગોપીઓને મનમાં થતું કે આપણે આની પાછળ રાન અને પાન થયા ને લોક લાજ નિંદાનો ત્યાગ કરીને બાવરા બનીને પાછળ ગાંડા થયા છીએ, તો પણ ભગવાન કૃષ્ણના અધરામૃતનું પાન કરવાનો લાભ મને મળતો નથી. આ એક પોલો વાંસડાનો ટુકડો, એને ભગવાન અધરબિંબ ઉપર બિરાજિત કરીને અધરામૃતનું પાન કરાવે કેટલા મોટા ભાગ્ય કહેવાય. અને બે બાકડી બનીને, ગાંડી ઘેલી બનીને મુરલીને હાથમાં લઈને રાધાજી વગેરે ભક્તો પૂછવા લાગ્યા, કોન મહાતપ કીનો મુરલિયા, કોન મહાતપ કીનો, કોન મહાતપ કીનો મુરલિયા, કોન મહાતપ કીનો, મનમોહન કે લાલ અધર પર
હે મન મોહન કે લાલય ધર પર પૂરન રસ તે પીનો મોરલિયા કોન મહાતપ કીનો. ભગવાન પોતાના અધર બિંબ ઉપર તને આસન આપે, અધરામૃતનું પાન કરાવે, તે એવું કયું તપ કર્યું છે? આ વિચારો પણ જાગવા જોઈએ. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજ સેવકોના હાથ પકડીને ચાલતા હોય ત્યારે આપણને આપણા પ્રાણ પ્યારા મોક્ષદાતા ભગવાનના પ્રગટ સ્વરૂપ પ્રમુખ સ્વામી કે મહંત સ્વામી મહારાજનો મહિમા તો સમજાય, પણ જેનો હાથ પકડીને ચાલે છે એવા સેવકોનો પણ મહિમા સમજાય કે આ સંતોએ, સાધકોએ, પાર્ષદોએ કેટલી મોટી કમાણી કરી છે, પૂર્વજન્મમાં કેવા પુણ્ય કર્યા હશે કે ભગવાન પ્રગટની અંગત સેવાનો લાભ મળ્યો છે. આ ઢોલિયાના, વ્હીલચેરના કેટલા મોટા ભાગ્ય છે કે આવા પ્રગટ ગુરુહરિ એમાં બિરાજમાન થાય છે. આ સોફાના કેટલા મોટા ભાગ્ય, આ વૃક્ષના કેટલા મોટા ભાગ્ય. ધન્ય વૃંદાવન વટની છાયા રે જ્યાં હરિ બેસતા. ભગવાન જેના નીચે બેઠા હોય એ વૃક્ષને પણ ભાગ્યશાળી માન્યું છે. તો માનસી પૂજા એટલે આંખો બંધ કરીને મૂર્તિ ધારવી એટલું પર્યાપ્ત નથી. સાથે સાથે એના મહિમાનો પણ વિચાર કરવામાં આવે ત્યારે સમજવું કે આપણે માનસી પૂજા કરી રહ્યા છીએ. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.